મહત્વના સમાચાર ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદને લઈને માહિતી। ભરૂચની આ જામા મસ્જિદના વિવાદમાં હવે એક ચોંકાવનારો વળાંક સર્જાયો છે, કારણ કે સ્વામી મુક્તાનંદે એક દાવો કર્યો છે। દાવો છે મસ્જિદના ભોંયરામાં હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી મૂર્તિઓ અને કોતરણીવાળી શિલા હોવાનો જાહેર કરાયેલો વિડીયો। પુરાતત્વ વિભાગ હરકતમાં આવ્યું છે। કાયદાકીય લડતની આખી એ વાત છે। વિગતવાર સમાચાર જો આપને આપું તો ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈને વિવાદ ચાલી રહ્યો છે, અને હવે આ વિવાદ એક મોટો વળાંક આવ્યો છે, કારણ કે એક સંત સમાજના મુક્તાનંદ સ્વામીએ એવો વિડીયો જાહેર કર્યો છે કે મસ્જિદના ભોંયરામાં હિન્દુ સંસ્કૃતિ સાથે સંકળાયેલી મૂર્તિઓ છે, ભવ્ય નકાશી કામવાળી શિલાઓ મોજૂદ છે। આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ છે। સ્વામી મુક્તાનંદ દ્વારા જે વિડીયો જાહેર કરવામાં આવ્યો છે તે માર્ચ 2026 દરમિયાન થયેલી તપાસ હોવાનું કહેવાયું છે, એટલે કે રીસન્ટ છે વિડીયો। આ વિડીયોમાં ભોંયરાની અંદર એક વિશેષ કોતરણીવાળી શિલા દેખાય છે, જેમાં મૂર્તિઓ જેવી આકૃતિ પણ સ્પષ્ટ દેખાય છે। સ્વામીનો એવો દાવો છે, અને તેમનું તો ત્યાં સુધી એવું કહેવું છે કે જો મસ્જિદના જૂના કૂવાની પણ યોગ્ય સફાઈ કરવામાં આવે તો ત્યાંથી પણ ઘણા ઐતિહાસિક અવશેષો અને મૂર્તિઓ મળી શકે તેમ છે। તમને જણાવી દઈએ કે ઇતિહાસકારોનો એક વર્ગ અને હિન્દુ સંગઠનોનો એવો દાવો રહ્યો છે કે 14મી સદીમાં અલાઉદ્દીન ખિલજીના સમયમાં બનેલી આ મસ્જિદના નિર્માણમાં પ્રાચીન હિન્દુ અને જૈન શૈલીના સ્તંભોના અવશેષોનો ઉપયોગ કરાયો હતો। આ વિડીયો સામે આવ્યા બાદ પુરાતત્વ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને તપાસ શરૂ કરી દીધી છે। જોકે અધિકારીઓએ હાલ કોઈ અંતિમ નિષ્કર્ષ આપ્યો નથી અને તપાસ ચાલુ છે એવી જ વિગતો છે। જણાવાયું એવું છે કે વૈજ્ઞાનિક અને લેબોરેટરી તપાસ પૂર્ણ થયા બાદ જ આ શિલા કયા કાળની છે, કયા ધર્મની છે તે સ્પષ્ટ કહી શકાશે। સ્વામીના દાવા સામે મુસ્લિમ સમાજે એક તરફ વિરોધ નોંધાવ્યો છે। મુસ્લિમ સમાજના અગ્રણીઓએ એવો સવાલ ઉઠાવ્યો કે આ પ્રતિબંધિત વિસ્તારમાં લોકો કઈ રીતે પ્રવેશ્યા। તાજેતરમાં જ એએસઆઈ દ્વારા વજૂખાનું તોડી પાડીને પાછળનો દરવાજો સીલ કરવામાં આવ્યો હતો। આ મામલે હવે મુસ્લિમ પક્ષ કોર્ટના દ્વાર ખટખટાવવાની તૈયારી કરી રહ્યું છે। પુરાતત્વ વિભાગની તપાસ અને કાયદાકીય લડત વચ્ચે ભરૂચ જેવા શહેરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવી એ પણ વહીવટી તંત્ર માટે મોટો પડકાર સાબિત થશે। અત્યારે તો હવે જોવાનું એ રહેશે કે આ તપાસમાં શું સામે આવે છે। આ વિવાદમાં એક તરફ સ્વામીનો આ વિડીયો જે છે તે વિડીયોને લઈને શું ખરેખર ત્યાં હિન્દુ ધર્મના અવશેષો છે, ત્યાં શું ખરેખર એ હિન્દુ ધર્મનું સ્થાન હતું, ત્યાં દેવી દેવતાઓની મૂર્તિઓ છે, કયા કાળની છે, બધા જ સવાલોના જવાબ પુરાતત્વ વિભાગની તપાસ અને અંતિમ રિપોર્ટમાં સામે આવશે। જોવે રહેશે પૂરી વિગતો શું સામે આવે છે।